ઠંડીમાં આ ફરસાણ તો આપણને બધાને ભાવે, બરાબર ને? આજે આપણે મેંદા વગર, તળિયા વગર એકદમ ટેસ્ટી અને ચટપટા લીલવાના મસાલા સાથે જોરદાર નવી રીતે લીલવાની કચોરી બનાવીએ છીએ. આ કચોરી બનાવવામાં તેલ ખૂબ જ ઓછું જોઈશે, સાથે આપણે બિલકુલ મેંદો નહીં વાપરીએ અને કચોરીને તળિયા વગર ફૂલેલી, ક્રિસ્પી અને એકદમ ખસ્તા તૈયાર કરીશું. એકવાર મારી રીતે લીલવાની કચોરી બનાવી લેશો ને તો ગેરંટી છે કે આ સિઝનમાં તળેલી કચોરી તો તમે નહીં જ ખાઓ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લીલવાની કચોરી બનાવવા મિક્સર જારમાં 2 ઇંચ આદુના ટુકડા અને 3 થી 4 તીખા લીલા મરચાં ઉમેરી વાટી લેશું. તો અહીંયા આપણે કચોરીના સ્ટફિંગમાં લાલ મરચું બિલકુલ નથી વાપરવાનું, તો તીખાશ તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાની. હવે અહીંયા આપણે 1 કપ અથવા 250 ગ્રામ જેટલા લીલવાના દાણા લીધા છે, જેને આપણે મિક્સર જારમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે અધકચરા વાટી લેશું. તો તમે ચીલી કટર કે ચોપરમાં પણ લીલવાના દાણાને વાટી શકો છો. મિક્સરમાં એકદમ ઝટપટ વટાઈ જાય છે, એટલે મેં તમને એ રીત બતાવી. અહીંયા તમે જુઓ, કોક લીલવાનો દાણો આખો પણ દેખાય છે. તો બસ આ જ રીતના લીલવાના દાણાને અધકચરા રાખવાના છે. હવે સ્ટફિંગ તૈયાર કરવા આપણે 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી આ રીતે એને સરસ મિક્સ કરી દેશું. તો હલકા તલ ફૂટવાનો અવાજ આવે એટલે તરત જ આપણે જે લીલવાનું સ્ટફિંગ, જે લીલવાના દાણાને ક્રશ કરીને રાખ્યા છે એને ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી દેશું. તો સ્ટફિંગમાં આપણે બિલકુલ સોડા પણ નથી વાપરવાના. અહીંયા આપણે ઢાંક્યા વગર મીડિયમ ગેસ પર સ્ટફિંગને 3 થી 4 મિનિટ માટે ચલાવતા કૂક કરવાનું છે, જેથી સ્ટફિંગનો લીલો કલર જળવાયેલો રહેશે. અહીંયા હું 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશ. તો હલકા એવા દાણા સોફ્ટ થતા દેખાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, 1 ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા, 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસના ટુકડા અને 2 ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું ખમણ ઉમેરી દેશું. 1 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. તો બહુ ટેસ્ટી અને ચટપટો સિમ્પલ સામગ્રી સાથે લીલવાની કચોરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તમે જુઓ, એકદમ પરફેક્ટ બન્યો છે અને લીલવાનો કલર પણ સરસ મેન્ટેન રહ્યો છે. તો હવે શું કરવાનું છે, બધા જ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું, જેથી કમ્પ્લીટ મસાલો ઠંડો થઈ જાય. મસાલો ઠંડો થાય પછી જ આપણે કચોરીને તૈયાર કરવાની છે. તો હવે આપણે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં કચોરીના બહારના પડનો લોટ બાંધી લેશું. તો મેં 1.5 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરી દઈશું, જેનાથી તળિયા વગર અને મેંદા વગર પણ કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. સાથે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દેશું. ઘીનું મોણ ઉમેરવાથી કચોરીનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, મોણ ઉમેરી મોણને સારી રીતે મિક્સ કરવાનું અને પછી આ રીતે થોડો લોટ હાથમાં લઈ ચેક કરો તો તમે જો આવો સરસ શેપ બને છે. મીન્સ કે આવું મુઠ્ઠી પડે એવું તમારે મોણ દેવાનું છે. જો લોટમાં મુઠ્ઠી ના પડતી હોય તો તમે હજી અડધી ચમચી જેટલું ઘી ઉમેરી મિક્સ કરી શકો છો. તો હવે આપણે થોડું કરી પાણી ઉમેરતા જશું અને ભાખરી કરતાં થોડો સોફ્ટ આપણે હાથેથી મેનેજ કરી શકીએ એ રીતનો મીડિયમ એવો લોટ બાંધી તૈયાર કરવાનો. તો અહીંયા તમે જો, પરાઠા કરતાં થોડો કડક, ભાખરી કરતાં થોડો સોફ્ટ એવો મેં લોટ બાંધી દીધો. તો હવે લોટને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દેશું. 10 મિનિટ જેવો લોટને રેસ્ટ આપશો એટલે ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જશે. પરિણામે કચોરી એકદમ સરસ બનશે. તો 10 મિનિટ પછી હલકા હાથે લોટને મસળી આ રીતે રોટલીના લુવા જેટલું આપણે લોટ કાઢી લેશું અને આ રીતે લોટને હાથમાં લઈ એકદમ સરસ સુવાળો કરી દેશું. અહીંયા હું કચોરી વાળવાની તમને એકદમ સહેલી રીત બતાવું છું. તો તમારે શું કરવાનું છે, રોટલીના ગોયણા જેટલું લુવું હાથમાં લઈ
આ રીતે વાટકી જેવો શેપ તૈયાર કરવાનો. આ રીતે કચોરી બનાવશો એટલે બિલકુલ તમને એક બાજુ લોટ જેવું નહીં લાગે, બંને બાજુ પડ સરખું બનશે. તો હવે આમાં વચ્ચે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરીએ. સ્ટફિંગને હળવા હાથે આ રીતે અંદરની બાજુએ પ્રેસ કરીએ. પછી આંગળી અંગૂઠા વચ્ચે આ રીતે કચોરીને રાખી હલકા હાથે અંદરની બાજુ સ્ટફિંગને પ્રેસ કરતા જઈ અને આ રીતે પોટલી જેવો શેપ બનાવીએ. પછી આપણે હથેળીમાં કચોરીને આ રીતે લઈ બીજા હાથની આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે લોટને પ્રેસ કરી બધો એક્સ્ટ્રા લોટ કાઢી લેશું. પછી જે લુવું તૈયાર થાય એને બંને હાથ વચ્ચે આ રીતે થોડું ફેરવવાનું, એટલે અંદરનું જે સ્ટફિંગ છે એ બધી બાજુ ફેલાઈ જાય. પછી આપણે જેમ વડા બનાવતા હોઈએ બિલકુલ એ રીતે આ રીતે બે હાથની વચ્ચે કચોરીને તમારે થેપલીની જેમ તૈયાર કરી લેવાની. આ રીતે કચોરી તૈયાર કરો ને એટલે કચોરી વચ્ચેથી થોડી જાડી અને કિનારીએથી પતલી બને. પરિણામે તમે જ્યારે કચોરીને શેલો ફ્રાય કરો તો એકદમ સરસ આવી ફૂલેલી ફૂલેલી તૈયાર થાય. જો કચોરીને તમે બે હાથની વચ્ચે એકદમ પ્રેસ કરી દેશો તો આ રીતની ચપટી બનશે, ફૂલશે નહીં. એટલે ખાસ કચોરીને વાળવામાં ધ્યાન રાખવાનું. અહીંયા તમે જુઓ તૈયાર થયેલી કચોરી હું તમને બતાવું તો છે ને બંને બાજુ પરફેક્ટ પડ બન્યું છે, સ્ટફિંગ પણ અંદર એકદમ સરસ છે. તો આવી પરફેક્ટ કચોરી તૈયાર કરવા મેં તમને જે કચોરી વાળવાની ટ્રીક બતાવી એને તમે ખાસ ફોલો કરજો. તો હવે કચોરી બધી વળાઈ ગઈ છે. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે. 3 ટેબલ સ્પૂન જેટલા તેલમાં આપણે 25 નંગ જેટલી કચોરીને સેલો ફ્રાય કરીશું, તો પણ આપણું તેલ વધશે. તો અહીંયા આપણે હલકું તેલને ગરમ થવા દેશું. એકવાર આપણું તેલ હલકું એવું ગરમ થાય એટલે પેનમાં જેટલી કચોરી સમાય એટલી આપણે ઉમેરી દેશું. તો એકવારમાં તમે 7 થી 8 જેટલી કચોરીને સેલો ફ્રાય કરી શકશો. તો આ રીતે કચોરીઓને ઉમેર્યા પછી ખાસ ધીમો ગેસ કરી કચોરીને 2 મિનિટ માટે ઢાંકી દેવાની. તો તમે ઢાંકશો એટલે અંદર વરાળ બનશે, જેના કારણે કચોરી તમારી એકદમ ફૂલશે. તો અહીંયા તમે જુઓ લગભગ 3 મિનિટ જેવી મેં ઢાંકી કચોરીને એક બાજુથી થવા દીધી અને આપણી કચોરી એકદમ ફૂલીને પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ. તો હવે હળવા હાથે કચોરીની સાઈડને આ રીતે પલટાવી દેશું અને બીજી બાજુ કચોરીને ઢાંક્યા વગર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો ધીમા ગેસ પર આ કચોરીને શેલો ફ્રાય થતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. ગેસ ખાસ ધીમો રાખવાનો. બંને બાજુથી આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી કચોરી થાય ત્યાં સુધી તમારે થવા દેવાની. તો લગભગ અહીંયા 8 મિનિટ પછી તમે જો આપણી પરફેક્ટ ક્રિસ્પી કચોરી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી કચોરીને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો તળિયા વગર અને મેંદા વગર ઘઉંના લોટમાંથી જો આવી એકદમ ક્રિસ્પી અને ખસ્તા કચોરી મળી જાય તો શું કામ આપણે તળેલું ખાવું, બરાબર ને? અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ કચોરી તૈયાર થઈ છે. મેં આ કચોરીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તમે કોઈ પણ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ વખતે લીલવાની કચોરીને મારી રીતે ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.